આ અમારું વંથલી તાલુકાનું સુખપુર ગામડું છે. તો અમે અહીંયા આ ગૌશાળા અમે બાંધી છે તો વારંવાર આમાં દીપડો પડી જાય. આ નિરાધાર ગૌશાળા છે, કોઈ અમારી સુવાર્થવાળી ગૌશાળા નથી. અમારા છોકરા ગમે એની તારીખ આવે ઢોલીની ઘરે ઢોલ વગાડી અને રૂપિયા કરે છે અને એની માં અમારી માં સેવા કરી. 15 ફૂટનો વંડો એની માં અમે ઝટકા શોટ માર્યો તો પણ ખાઈ જાય છે. તો હવે અમારે આનું કરવાનું હું ક્યાં ક્યાં લગા નીણ હાટું અમે દોડું છું, કેટલી ગલી સેવા કરું છું, રાતનો આટો મારવા આવું, દીનો આટો મારવા આવું, છતાં ખાઈ જાય છે. તો આનું અમારે હવે કરવાનું હું, આને ક્યાં રાખવ્યું ન રાખવ્યું, કે મરી જવા દેવું, ખવડાવી દેવા. અને આવડા કે બધા ગામના નક્કી કરે આ ફરસ ખાતા આને કાઢી મૂકો તો કોઈ પાંજરાપુરમાં મૂકી આ પાપ હવે અમારે હમા કરવા સેવા કરતા પાપ કરવાનું. એટલે કોઈ બી તમે આ છે ને ફોરેસ્ટવાળાને અમે એટલી નમ્ર વિનંતી કરીએ કે આનું તમે કંઈક પણ આનું કરો. વરહમાં કેટલીક ગાયું મારે? વરહની અમારે વરે 2-3 માર નાખે બોલો. અને આ જોવો કેવડો વંડો છે, એની માથે સોટ મૂક્યો છે છતાં અને બધા નાના નાના વાસણું રખડતા ભેગા કરીને અમે લાવીએ છીએ. અને આની કાંઈ કરીએ, કોઈ ભાંગલ ગા હોય એનું કરીએ છીએ. તો સરકારે આમાં અમારું કોઈ ધ્યાન કોઈ અમારું સાંભળતું નહીં, અમને કોઈ ધ્યાન કોઈ દેતું નહીં. તો અમારે હવે આનું કરવાનું હોય. આ જો આ માલ કેટલો ભડકો, તમે ખાલી બસારા બોલ્યા તો દોડીને અમારી પાસે આવે. હવે અમે રાયતાખી ત્યાં કંઈ હોય નહીં, અમારે અમારો ઘરનો ધંધો કરવો કે ખાવાની સેવા કરવાની. તો આવડા લોકો અમને મૂળ જવાબ નથી દેતા. આંગળીયા સાવ ને તમારી. હું સુખપુર ગામનો, વંથલી તાલુકાના સુખપુર ગામનો સરપંચ પ્રતિનિધિ તરીકે હું વારંવાર ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરું છું કે મારા ગામની અંદર પુષ્કળ દીપડાનું વસ્તી વધારો છે. તો ફોરેસ્ટ વિભાગ વારંવાર પિંજરું પણ મૂકે છે, દીપડાનો પકડ પણ કરે છે, દીપડાને પિંજરામાં પૂરીને લઈ પણ જાય છે. ગઈકાલે સવારે એક દીપડીને પકડી પણ છે અને લઈ ગયા છે. તો સાહેબ આજે મારું કહેવાનું એવું છે કે આજે અમારી ગૌશાળામાં આ તમે જોઈ શકો 15-15, 17-17 ફૂટના અમે અમારા ખંભા તોડી, અમે કોઈનો 1 રૂપિયો ક્યાંય માગવા હાથ લાંબો નથી કર્યો. અમે અમારા ખંભા તોડી, બેન્ડ પાર્ટી વગાડી અને અમે ઢોલ વગાડી અને અમે પૈસા ભેગા કરીને એવડા ગોડાઉન, એવડા વંડા, એની માથે છતાંય દીપડો પડી જતો હતો તેની માથે ઝટકા શોટ માર્યો છે. અને છતાંય હજી આજની રાતે દીપડો પડી અને અમારી એક ગાયનું મારણ કરી નાખ્યું છે. તો સાહેબ અમે અમારા ખંભા તોડીને સેવા કરવા માગીએ છીએ. અમે પાપ કરવા નથી માગતા, પાપ કરવા નથી માગતા. અમે આ સેવાને બદલે અમે આજે આ પાપ કર્યું છે. અમે આવી અમારી વરસમાં અમારી સારી સારી નામસીન ગાયો 3-3, 4-4 મારી નાખે છે. હું ફોરેસ્ટ વિભાગને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ ગાય મારે છે, ગાય માર્યા પછી હવે ગાયને હાથમાં આવે તો અમારા છોકરા હાથમાં આવી જાય ને તો અમે છોકરા વગરના થઈ જાવું. અને અમારા છોકરા સ્કૂલે આવે, સવારે 6 વાગ્યામાં આવે તો સિંહ ભટકે છે, રસ્તામાં સિંહ આડા પડે, રસ્તામાં દીપડા આડા પડે છે, દીપડા ગાડીની પાછળ થાય છે. તો અમારા છોકરા ભણાવવા કે ન ભણાવવા, આ ગાયોને અમારે રાખવાની કે છોડી મૂકવાની? જો તમને ફોરેસ્ટ વિભાગ એમ કહેતું હોય કે સરકાર અમને નિર્ણય લઈને કહી દે કે આ ગાયોને તમે ગમે ત્યાં મૂકી આવો, અમે મૂકવા તૈયાર છીએ. હવે અમે આ પાપ કરીને થાકી ગયા છીએ. હવે અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે ફોરેસ્ટ વિભાગ તમારા આ ખાડાથી કાન હટાવી લો અને આ દીપડાની ગમે વ્યવસ્થા કરો. આજે અમારા ગામમાં સિંહણ છે, ધોળા દિવસે સિંહણ આવે, ધોળા દિવસે સિંહણ. આજે કાલે અમારા અજા વિસ્તારમાં, જે અજા વિસ્તાર છે ત્યાં એક મરણ થઈ ગયું છે, ત્યાં લોકો બેઠા હતા, ત્યાં સુધી સિંહણ દિવસના 3-3 વાગે, 4-4 વાગે પહોંચી જાય છે. તો અમારે આ ગૌચરમાં ગાયોને ચરાવવા જાવી કે ન જાવી? તો આવા નબળા વરસ આ એમ કહે છે કે ભણકારા વાગે છે કે વરસ નબળું થાય. તો આ ગાયોને અમારે ચરાવવા જાવી કે ન જાવી? ચરાવવા જઈએ તો અમારે એકાદી ગાય ઓછી કરે, એ પાપ અમારા સિર ઉપર આવે છે. એટલે સરકાર, હું 2 હાથ જોડીને વિનંતી કરું છું ફોરેસ્ટ વિભાગને કે આ તમે સિંહણને, તમારા સિંહના જે રાજના રમકડા છે એને તમારા રાજમાં રાખો. અમારે કોઈ જરૂરિયાત નથી. જય હિન્દ, જય ભારત.